કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે। કડી વિધાનસભા બેઠક પર ત્રિકોણીય જંગ છે। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વખતે મેદાને છે। ભાજપ, કોંગ્રેસ, આપ સહિત 8 ઉમેદવારો અત્યારે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। 2,89,927 જેટલા મતદારો મતદાન કરવાના છે। કડી શહેર તાલુકાના 110 ગામ મતદાન કરશે તો જોટાણાના 10 ગામના મતદાર મતદાન કરવાના છે। પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે અને મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈ અને જે મતદાન મથક છે ત્યાં પહોંચી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે જોવા મળી રહ્યા છે। કોઈક બૂથ ઉપર મતદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે તો ક્યાંક કોઈક બૂથ ઉપર નીરસ મતદાન જે છે તે જોવા મળી રહ્યું છે। યુવાઓ હોય કે વૃદ્ધો હોય તમામ પહોંચી રહ્યા છે। ભાઈ શું કહેશો, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? મુદ્દામાં તમે વિકાસનો મુદ્દો મેન છે। વિકાસના મતદાન આપવા। શું કહેશો, કયા મુદ્દા એવા છે મહત્વના કે જેને ધ્યાનમાં રાખીને વોટ આપશો? વિકાસના મતદાન। વિકાસ એટલે કયા કામ એવા થયા કે જેને ધ્યાનમાં રાખીને તમે વોટ આપશો? विकास होना चाहिए और यहाँ पे क्या रोजगार मिलना चाहिए। बाकी सरकारी लाभ जो है वो सब मिलना चाहिए, तभी हम लोग मतलब वोट के लिए आए हैं कि सब लाभ हमको मिले। बाकी शिक्षा के लिए भी वोट दे रहे हैं, शिक्षा अच्छी हो, पढ़ाई लिखाई। શું કહેશો મોટા ભાઈ, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો? સરકારે આપણને ઘણા બધા લાભ આપ્યા છે તો મતદાન આપણો અધિકાર છે, આપણે આપવો જોઈએ। રોડ રસ્તાનો વિકાસ થઈ રહ્યો છે બધી જગ્યાએ, તો આપણે મતદાન કરવા જવું જરૂર જોઈએ। તો મતદારો જે છે તે પોતાના અલગ અલગ એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થઈને મતદાન મથકે પહોંચ્યા છે। શહેરના કેટલાક મતદાન કેન્દ્રો એવા છે કે જ્યાં વહેલી સવારથી જ ભીડ જે છે તે જામેલી છે। એક તરફ ચોમાસાની સિઝન છે ને વરસાદી માહોલ છે તો બીજી તરફ મતદારોનો જમાવડો પણ મતદાન મથક પર જોવા મળી રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, કડી। મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે મને, અને મતદારોએ ભાજપની વિકાસની જે રાજનીતિ છે એના ઉપર મતદારોને પૂરેપૂરો સંપૂર્ણ ભરોસો છે અને કામથી દરેક મતદાર સંતુષ્ટ છે। વિધાનસભાની અગાઉની જે સીટોમાં જે લીડ મળી છે એના કરતાં પણ વધુ લીડ મળશે। હું અહીંયા ઓછામાં ઓછું 10,000 મતની લીડથી જીતી।